એક બાપા જો ગાંડી કરી અમારા બાપ સાસુ અને બીજી માંડો અને આમ જો તો ભાઈ ગાંડી કરી મારી ગરિયા વાળી મહેનત કહેવાય છે દેશ મેલી કોઈ જૂનો માળો મૂકી અને નાના બસ લઈ ગાંડી કરી અંદર મંદરાત્રે લાડુ જોતો હોય પોતાના સોસરા ફફડતા હોય બાપ ફડકી જાતા બાપ કાઈ તો નહીં આવે પેટ કરી એવું જન્મમાં કોઈ કરે ભાઈ પેટ કરે ને એવું જગતમાં કોઈ કરે પેટ જગતના હો લગાવે જગત ખવડાવે નાના બસ વેડા માલ સાહેબ એક દીકરો હોય ને લઈ જાવ ઈ હાવા મોઢા લઈ અને મંત્રાત્રા કરતા હોય માતા તો ખુલા વાવરા કરતા હોય એક બાજુ હાવા લાગતો હોય માતા તો ખુલા વાવરા કરતા હોય અને ઉસી ફાસી કરી ગાતો ટકાવાળી કરી અને બગીચો સરખ્યો હોય સાહેબ રો ક્યાં જાય કેનો આશરો ક્યાં વિકામ મોલે મિત્રો અલા અલાને ગરિયાવાડીના કાંઠે હિરણની છે ને હિરણના કાંઠે એક રૂમ મજાદાર સાહેબ પંખીના માલા જો આમ સે ગરિયાવાડીયા હિરણના કાંઠે મારી ગરિયાવાડી બેઠી છો મારી બેન તો બેન છે ભાઈ જેનું નામ લેવાય ભાઈ માળા કે છે ને કે મેલડીને મેડિયું બોલાતા નથી આ બંગલામાં નથી બેઠો ગમે એવો બનાવના લાગશે મેલડી નથી પણ ભાવથી તમારો ગરીબ જો હોય અને ખાલી એનું નાનું મંદિર બનાવવું ખાલી ઓટો કરો ને
ન્યા મારી વાળી અમે મિત્રો હવે થોડીક વાર આપણે અક્ષરભાઈ પાર્થભાઈ અહીંયા બાર બધાને ખાલી કમા લઈ કારણ કે બધાનો ભાવ શું છે બોલો 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 ભાઈ એટલે અમારે જય માતાજી ગ્રુપ એ બધાનો ભાવ આવો તો તાજપરની મહેરબાની કરી અમારે વાળી જો એ વાત તો ગોવા રહી જાય એનું ખોટું લાગી જાય એટલે નાના છોકરાએ બધા ભેગા થઈ કોઈ સોશિયા અને 1000 રૂપિયા તાજપરની મહેરબાની જે બોલાવવાનું અમને ખાલી ખાલી મને ધોળિયા શિક્ષા
મરી મામલા મુંબઈ વારી ગંગારી મત બાવાઈ ગંગારી પ્રસયાઈ બાવા વસતી મેલી અત્યારે માન દેવીના દર્શન પણ દેવીના દર્શન ક્યારે થયા છે આયા કેટલા ભાઈ 30 ભાઈ 5 ભાઈ છે ભાઈ થોડા ઘણા નથી હવે ના છોકરા કેટલા થયા ઓ ભાઈ એમના માનતું છે વિખુટા હતા બધા કોઈ કોઈનો બોલ્યું ગમતું નહોતું આજ ખેંગાઈ ગઈ સદબુદ્ધિ આપી મારી નાય એક બીજા જાતો કરી અને દેવી પેલા સમારમાં ઉતરી અટાણે નકર આ પ્લાનિંગ તોડે ભાઈ આ બધા સબ કપડા પહેરે છે ઉદલો વ્યવહાર મિત્રો કોક પોતાની તોડે કોક ઉત્સાહ હવાથી બોલે બધાય દુનિયામાં મરી બોલાય બધાને અહીંયા ગરીબી છે એક ભાઈ પાસે સામે સોટી જાવ એક છોકરો અહીંયા દેખાય આ કોની કૃપા મારા બાપ અલ્લાહની કૃપા છે નગર ઘણા માણા અહીંયા તો ભાઈ કામ કરવાનું કે તમે મારે મને ભાવ ન હોય પણ બધા હાથ જોડે કરી નાખે મને આજ છે ભાઈ
પણ હે મારી પાવાની દેવી મારા બાપ ગંગા દેવી 300 વર્ષ વીતી ગયા આગળ અમારા ના બાપા મને યોગેશભાઈ વાત કરી રહ્યા શિવાભાઈ ઈ વખતમાં અમારા કલા બાપા વ્યવહાર દેવી બતાવ્યો અને આ ચાર પાંચ ગામડા બધા જે મારા ખાંગરવાડા વાળા બધા જે ગામડા જૂની જગ્યા આતાવાળી જગ્યા ભાઈ કારણ કે મિત્રો ધીરે ધીરે 300 વર્ષ વીતી ગયા પછી તો વસ્તુનો વ્યવહાર ભૂલી ગઈ અને કોઈ ભગવાન પણ તેની પાવાની દેવી એવી તો બેટા મારી વસ્તુ કેવું તો નથી પણ મારી વસ્તુ મને ખવરાવો છો ને મને ગડુ પાવાની દેવી મને શું બોલે મારો ગલ્લી મારો પકડી લો મારા પગ પકડી લો શું એમ ખાવ પણ મારી વસ્તુ ખાવ નો ખાવ વસ્તુ દુખ લાગે પણ બેટા મને ખવરાવો છો શું પાવાની દેવી મને ઓળખ નથી આવતો દેવી જા બેટા 5 વર્ષ 10 વર્ષ 1 પેટી 2 પેટી 300 વર્ષ વીતી ગયા કાઈ દુખ બતાવતી આવે વિખુડા કાકી આવે ખોટા પાટી આવે વનવના કરતી આવે વનવના કોઈ નો બોલ્યું ન બધા વિખુડા ઓટ આમાં ખબર નથી આના દેવી આવી છે આમનો ઓલા ભાઈ ના કે દાદી આવી છે કે ભાઈ મારો વોટ એક થઈ જાય મારી દેવી ની અસર થઈ જાય પછી મારે બે કરવાનું આથી મારે હાલ જાવ એના શબ્દ મિત્રો એમાં મળાય છે ને એમાં ગરીબી ને અમારા ભાઈ ને બોલ્યા ને કે ભાઈ બોલ મત કે કહેતા ન આવડે કાઈ વાત હાલ ભાઈ કે અમે જા સામનો કોઈ ગયો કાઈ ભાઈ વાત દીકરા મને કહેતા ન આવડે કાઈ નહીં મારી કાલી ગીરી ભાષા શબ્દ જીવી તો પડશે પણ તેથી વર્ષો વીતી ગયા એક પછી વર્ષ આવવા મળ્યા મારા બાપ અલગ નામ વ્યવહાર ભૂલી ગયા મારા બાપ મારી ધોળિયા છે સલાવારી
બાપલાનો વ્યવહાર દેવીને હાંભળ્યો ને ભુવાના સપના કે મારા છે મારા બાપ આવું છે આ મારી પણ તને કેમ ખવરાવવા મળે આ બધા ખોટા પડ્યા એક મારા મદીના તો બનાય વિખુટા દિયા રબ બનાયા તેરે તેરે વરસના મુકેશભાઈ નામ ભુવાના સપને આવ્યું બેટા મારે આવું છે તને ક્યાં ખબર નથી હું તને કેમ ખવડાવું મારી નાય તે દી આજે કે મારી પાસે સપાતા ઘણો બેડો મારી નાય દેવી સુન મારી નાય તે દેવીએ વાર્તા માંડી દેવીએ અમાઈ શેનું દુખ છે આદિ હોય તને કોઈ પૂછ્યું એ મારી નાય મારી નાય મારી વસિયા પૂછ્યું દુખ છે બાવાની મારી વસ્તી કાઈ માંગવા આવી મનમાં પણ કોઈ દી પાવાને દેવીને વસ્તી નો પૂછ્યું મને શેનું દુખ છે આજ બેટી પૂછ્યું લે મળે આ વસ્તીના દુખની વાત નથી કરવાની આજ મારા બાપ ખેંગાઈ દીધી મને દુખ છે અને બોલ્યો બેટા તનો સોસ વસી ગયા મારા બાપ આલાનો મારા કલિયાનો અસલ વ્યવહાર જેનો મનામાં મારી પાવાની દેવી વ્યવહાર હતો કે મારી મસ્ત ભૂલી ગઈ અમારા કલિયાને મૂકી દીધો તનો સોસ કલિયો મને 300 વર્ષથી ખવરાવ્યું મને એમ કેમ કે કોઈ માસ તો તમારો ખાવ કે તમને ન ફેલા અને મારો કલિયો પકડ ખાલી મારો કલિયો ગયો બાપ માર કલિયાની ગતિ કરાવો માર કલિયાનો વ્યવહાર નામ મને મુઠી ઠૂંગો દ્યો અને હવા પાછી આપવા ભેગો ખાન ખમાન મારો ને એ જાજુ ખેંગાઈ દીધી કોઈ તો 300 વર્ષની વાત
અમે તો પાખું વિના ઢોલના સહી અને એમાં પાર્થભાઈ હાવ નાનો બાળો આપે ગુજુ મને મારા પાપિયા અક્ષય આ જગ્યાની મારી બાજુ મને લાલ લૂટાવા દો તો દુનિયાની મારી મને પલાની દીધી ખેગા ગાડી કોઈ ક્ષેત્રમાં ઉભી થાતી ને મારી રાત જો મારો પાખું પેલા ઢોલનું ક્ષેત્ર ને તો દુનિયાની મારી મને મનાવી દીધી ગાડી કોઈ ક્યારે આવે મને સમય અને હું તો કહું છું સાહેબ આ પડિયાર હોય ને આવડા કે આવડા નવા હોય ને અને જે મને નાઈટ નવા હોય ને લાગવાની જરૂર ન પડે ક્યારે દેવી ચાર જગ્યાએ આવે મને મો આવે એમ દેવી તો કઈ દુનિયામાં છે ને તો દેવી મો આવે તો માણસો એટલા ખર્ચ દેવી આવે ચાર જગ્યાએ આવે કારણ કે મને પ્રાર્થના છે નાનો બાળો હોય અને ગમગમની કઈ ખબર પડતો હોય અને વસ્તુને જાવ આપણો ભાઈ પેલા દેવી આવે તાવો હોય ને ભગવાન પૂછ્યું તઈ હાસી દેવી આવે લાલ હિલો તેલ થઈ ગયો હોય જાય નાના ધાણી બાય તેલ સોળું માં હોય અને ન્યા આવડા બાપા પણ અને મને ખંગા દેવી તે દી એનો બાપ પાસે ન હોય એનો ભાઈ પાસે ન હોય એની માં પાસે ન હોય તો મને બાપ કલાની દેવી બાપ કલાની દેવી એનો બાપ હોય ને કિંમતના પળિયા બહુ સોસે તો ભાઈ ઓ સોતાવો ઓ સોવર્ણ રો બાલુ બા મરો સોયના મરો ભૂલુ મરો સોયના અરે બેટા મારા કદાચ દુખ તાવો હોય ને અને તાવાની મારી હાથ ના તારી પહેલા તો ગોળ પાવાની દેજો તાવામાં હાથ નાખો ને અને બેટા તો હિમાળો નો બોલાવી દાવ એની બધી ફેંકાની દીધી કોઈ બેટા
બધો ભાવી ન હોય સમય તો એટલા માણસ કારણ કે બાપ એની ધારણા બધાય એવી છે અકાલ સુધી પ્રોગ્રામ પૂરો થવા આવ્યો મને કોઈ જે ફરમાશ કહેવાની આમાં ઉપર હાથ વાહ જે ગાવ મહારાજ છે મારી નાયક દેવીનું ગાવ તોય મહારાજ છે બાપ પણ એની ધારણા એવી છે દેવી કોઈ નહીં છે ભાઈ કારણ કે એક ન્યા દેવી આવી બીજી જગ્યાએ ખવાર વાર ટાઈમ થાય આવો 4 વાગ્યાનો મજમ થાય જ્યારે સલાહ અમલ લેવા મારા બાપ ગગા દેવી ગટા અમલ લેવાનો સમય થાય પત્રીઓ બાબો બેલો પત્રીઓ બાબો બેલો હોય અમર પ્યારો આ દીધો હોય અને દેવી સમજી યાદ યાદ જાવ તે દિને કોઈ દેવી સમજી હોય એક જ હોય પણ અમારો વડિયાળાની માલમાં સલાલા જગ્યામાં આ તરનો મારો બાપ આંદલ હતો અને આય આનંદ લાપો ગાલ્યો હતો તકનું લાઈવ કરો ગામની માલમાંથી અને લાપો ગાલ્યો તો આ તરનો છોકરો હોય હવે નામ માતા તમારે આય શાસ્ત્ર ગાય પોતાના ભાઈ કારણ કે એના મામા એની પાસે ઉભા હતા કારણ કે બાપ અમારે આય ભાઈ શું કહેતા ભાઈ એને હળવા ભરી પાઈ ગયો એનો બાલો તઈ દેવી બોલે તારો નથી તો મારો છે એમાં મારી મારે તમારો અક્ષભાઈ ઉમર કેવડી ઉમર છે પણ દેવી એનું હોળી નાસો બેટા જગત કે મારી માન તમારો હોળી જો હાલા સોફળિયા રેડું મુઈ જાવ ને એ બધી ખેંચી દીધી કોઈ કોઈ બા પછી દેવી જઈ જાય પત્રીઓ બાબો પીડી અને કહળ નાના નાખવા એક કઈ દેવી આવી વાતની મજા તો હોય છે ભાઈ દેવી તમારી હવા હાલો હાલો સાસના ખવા જાવ મદીના જતો હાલો મારી નાની બેટી હોય હુઆ બુડિયા હોય બા અને બરોબર જાગો તો શોક આવી જાય નાની વિહામો દેવાય ભાઈ આખા વિહામો દેવાય ને કુડાળો તાણે અજર જડાળો તાણે ને તો મારી નાની હુઆ હોય રૈયા ન હોય હા ઓની પાસે મારી ખેંગા દેવી આવે પણ મારી નાના જે ભુવા હોય ને ઈ સમયમાં લાખ જરૂર નહીં તરતી હવા જેમ મારી મેરડી જેમ મારી કાળો જેમ મારી હકતડી ખાંડા ખબર લઈ જે મુલે હંમેશા ખેતમાં ઊભી રહી હોય એમ કુંડાળો તારે મારી નાની દેવી ભુવા ઉભા રહી જાય તેનો રોનો કોઈ જોજો એની હાઈ કુડી થાય અને ભલા જેના કોની મારી પાસે ભગત પૂજા હોય
અને સાસુ શોક પુરાતો હોય અને સાસુ સેવાતા હોય કપોરો મારે અને બેટા સાસુ આવને તેની બધી ખેંખી જીવી કોઈ મારી માં મલાઈ વાડગડિયાની દીકરી હતા મોવી એરિયામાં મારા બાપ ભેગા એની પાસે દીકરી અને મારી માં મલાઈ હતા ને વાડગડિયાની દીકરી હતી દેવી ભક્તિ દેવી સૂત તો હી બાબા એકાદે રોટો ગડી મારા બાપ ભેગા નવરાવે આવું પૂરી પાડે ગામનો છે સાદો ભાઈ બધી મહિમા જીવનો માન ભાઈ અને કેંગર બાબા ની સંબંધ હારા ટૂંકમાં મામા ટૂંકમાં બાબા કરી દઈ સંબંધ હારા અમાર કેંગર બાબા દીવી કામ કાકા ગમે એવું કામ હોય ને મારી હદે પાણી ગોળી જાય હો મારી દેવી કામ કરે અને મારી હરનો ભાગ નહીં મારી કારોનો ભાગ નહીં અને એમાં એવું ભયંકર કામ આવી મારી લાઈફ સાંભળો ભયંકર કામ આવી અમદાવાદમાંથી કામ બેઠા અમારે કેંગર બાબા હાજર નહીં કામમાં વળ્યું નહીં અને પાછું વળ્યું જીવનો માન ભાઈ હતો એનો મોઢું નહીં અને મારી માં લોલકી ગોણે મારી માં મલાઈ જીવનો માન ભાઈ બનાવેલો અને કેંગર બાબા મનમાં હોઈ ગયા મઢમાં તો ઠારવા જાય નહીં મિત્રો તેથી મારી માં મલાઈ ખબર પડી ગઈ કે મારો જીવનો મામે મારો ભાઈ બરોબર બરોબર નીકળી અને મારી માં મલાઈ કહેવા માટે ભાઈ કોની ના
અરે બેન તમને ખબર નથી કે ના કે તમે તમારો ભાઈ માનો નો કે મધી બેઠા અને ખેગર બાપા મોઢમાં હુઈ ગયા માળાના સોફા રોડી અગો નિદ્રા હુઈ ગયા મારી માળાએ હાથ પાડા રબડો બળી અમારી ખેગર બાપા જાગો ને આજ મારા ભાઈ નાની લઈને હાલી નીકળ્યા છે જાપાની ખીલકી મારી વિરામો દીધો છે તમે જાગો ખેગર બાપા જાગ્યા ને મડો ભાઈ ને તેથી મારી નાની દીકરી છે એની મારી માતા સમય આવે તે બાપની દીકરી વ્યાસ કરે જ્યારે એની દીકરી બાબુ કીધે ને તે પોતાની પીડીને યાદ કરે બાપની દીકરી યાદ કરે ખેગર બાપા જાગ્યા ને મારી માં મલાય હવે વા નાના જન્મની તૈયારી થઈ ગઈ અને મારી માં મલાય ઓળખા આપણાની વીજ કરી માથાનો ઓઢો વામ કરી મરાય અટલ બાપા દીવી તો હોઈ ગઈ પણ મારા બાપની દીવી ક્યાં ગઈ મને પડી આજ મારી મલાઈની વાજ આવે આ હકત છે ને મારી માં મલાઈના બાપની દીવી છે દીવી આવે મારી દીવી હારે પૂજા પૂજા કરી અને અમારે ખેગર બાપામાંથી ધૂણે આવો ખમા મારી મલાય ખમા મારી મલાય મોવૈયા બાબાજી ખુવા आज मारी कलियाली वस्तु मारा पार જોઈ લો દીકરા મારા દીકરા દીધા માયા આપી અને હજી માંગી લ્યો તમારા મનમાં ઓળખો નો કરી દઉં ને એ મારી મગાઈ દિલમાં કોઈ આજે કે પાવા બનાવ્યો છે કોક તારા બસલાઈ આતી હાલી માનતા રાખી પાવા તો તે પાવા બનાવ્યો તારાથી મોટું જગતમાં કોણ છે આ ધામથી મોટું જગતમાં મોટું મળે પણ કે ભાઈ મારે કઈ નથી કેવું જો મારી દેવી આવે ને તો મોટ મોટ સારા પરકમ મારી અને મારો ભે લે મળે મારી નાચ સંગાનો પ્રવાસ નાય તંપરો મારે જો તારા પરમાત્મા દી આવતી હોય ને મળી મળી સાવાણી માનતા રાખી મારી દર્શન થઈ જાય મારા ભત્રીજાને દીકરો આવે મારા ભાઈઓ બધા ભેગા થઈ જાય દુબળે કરી આજ ઉભો થાવ પગલા
મને તે બાવા જેવું ધામ બનાવ્યું છે જાઓ ભાઈ જાઓ બોલાવો પગે લાગી બધા ઉભા થા પગમાં પડી જાવ કરો મારે આમ પગ ફીડા બોલ બોલા લીલા આ વસ્તી રોવે તને સારું લાગે છે ને મને ત્યાં વ્યવહાર વાયો છે આ જગ્યાની માલિકા કે મારા કલાની અસલ સલામ જો અસલ સલામ નો ખોટ વાર ભાવના તેની દુનિયાની માલિકા મને ભેગા કરી ખોટ એ એવા વિશ્વાસી મારી હરે બાપુ માંગી છે હા કીધી કરી દો બે મરી ના દાદા પાટણ સિદ્ધવણી છેલ્લે જાત આવી બે મેકે છે હાથ બનાવવા લે આપણો મરી મારી દેવી આરી મને વાત મને દેવી કલમ અસલ કલમ की આવી હોય તો મારી મુખી છે વાત છે તારા જે આવો ફોટો કરી બસ કુદરત કહે લીમડા પાન આજે બની જાય આમ આવો હો કે જવાય ખમા બેટા મારા સસુરા બાંગા જવાબ જોશીલા મોજાઓ અને બીજું મળે જે બની બસ દેહ બનાવાઈ જાય અને એની હાથ કોઈ આંખો છે અને મારી ઉંમર કોને તારા ગરીબ એ મુકેશભાઈ આ બતાવો આવો જોશી બાબા ધોળિયા સુલા મગડની મારી વસ્તુનો યે મોકો ખાઈ જાય જે મુલા ધોળિયા સુલા બીનો હિસાબ તો ને એ બેટા તો પાંદડાનો હિસાબ નો લે હું ને તેની મને ખેગાની તેની મને લાદી કોઈ પાવાગઢ જાય કે બોલ તું કે તો આલી પાવાગઢ દુનિયા સિમારે તે પાસો ભાગે બોલ
લે મને જે માનતા રાખી છે મારા ભાઈઓ બધા ભેગા થઈ જાય મારા ભાઈના છોકરા અને મારી દેવીના દર્શન થઈ જાય આયાથી પવન હાલી ના ભેગુતારી સિમનાથ લે મને આયા ભેગુતાર પાવા ભેગુતાર એ તો કેતી જા વાહ વાહ बेटा जो खान कर बैठे नो जाओ ना फिर मैं खेंगा की जिंदगी खोल देंगे आप तू आज जमा उतरी होई મને માન્યો હોય મને તારો હોશિયારો થાય મારા મગિયા મને શક્તિ આપી છે ને હું તો નો આવ્યો છું ને વાત માની હતી પણ મારા બાપલાની શક્તિ સલ્લલ્લાહુ माया
બાપ ખેંગારી ધર્મ મિત્રો નો આવડેલા મને બોલી ગયું આ પાર્થન એ દેવી બોલી ગઈ મુકેશભાઈ કે મારી વસ્તુ વિશ્વાસ રાખજો વિશ્વાસ જ નથી મારી અરે બેટા એ ભરોસો છે મારી વસ્તુ મારી માથે ભરોસો રાખો મને ખેંચારી શું મને બોલાવરો જેમ કદાચ થોડી શિબરાનો હોકમ જવા ગઈ ને એમાં હાથાવાળી કે મારી બામાં અક્ષર પાથર મૂકી છે મારી વસ્તુનો યો મોકો ખાઈ જાય જેમ પેટની મારી બોલાવું દુનિયાની મારી બા મને ખેંચારી દીધી કોઈ કે બા ગંગા દેવી મને મહાભાલા દીધી વાડીની માલ પસલાઈ માળો માંગો છે ને ઈ માળો વિખાવા દીધી પંખીડા લાગી કુકા પરવા દીધી મલવા ખેંચારી અરે ભયા અમારી વસ્તુ જો ભલે ખબર મળો ને તેરે મને ગડ પાવને જે ખેંગાની મને જોડી મને કોઈ એમે જાય નહીં ભાઈ રાજી કર્યા વગર આ દાગ લગી અમે તો ભગવાનના નામ લેતે ભાઈ અમે બધા પગે લાગી સાયરા થોડી ફોટો માં લેલી જેવા માનવી
આ મિત્રો હવે ભવા ભવા મારી લઈ એ ભવા ભવા જોને દેવી બોલો ગલનશો ભવા ભવા
એ સારીને સોમનો Yes, 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 મુકેશભાઈ લઈ ખર્ચો કરીને બહુ મજા કરીને આવ્યા પછી અને એવા રેમાં પછી હવા દેવી બેઠી શું શું દુખ હોય મન કે જીવનભાઈ બોલો બાપા કે 5-7 લાખ રૂપિયા માંગીને હરદવારમાં મંગાજા જનપુરા લઈ ગયો ને આની જેવી મજા આ મોટું તીર્થ છે ભાઈ એટલે આ ભાઈ વારસ છે ભાઈ આજ અમારો હોનાનો અમારા જસુભાઈ ખરેખર મિત્રો ક્યાં મારો હોનાનો હોરાજ મારા બાપ ઠીક દેવી તનગડ ભાઈ જગત મેણા ખાતા હતા મેણા જનતા મારા ભાઈ ગયા ભાઈ કે તમે તો નો ગયા તો 13 વર્ષથી દેવી નથી પૂજ્યા આજ મારી દીદી મારા ભાઈ ગયા સૌરા માનવ લોક છે જસુભાઈ રમજો એટલે બાપ
એ સવા અમે જોશું ઓરે હવે બધા જોશું
બાપો 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 બોલ બોલ આજનો આનંદ અલગ છે મિત્રો. નહીં મુકેશભાઈ, એ માન મારી દેવી ખાવા વિશે છે. આ અવસર સરસ્વતી આવે કોને ખબર?
એલા માની જા મનુડા એલા માની જા એ કાળિયા માની જા એક કાળિયા માની જા એવા માની જા બોલ જગત
એ હવે લઈ આવ્યો જો આની પર તો હોય નહીં એ હવે લઈ આવ્યો દાદા દલાલી દીદી હવે લઈ આવ્યો મિત્રો આપણો ભાવ ભાવ દેવી ભૂલી જાય છે ભાવ બધું કામ કરશે કરો કારણ કે બાપ નકર કરે તમારા ભાઈને વાત કરી દે નામ વિપુલભાઈ એ વિપુલ છે ત્રણ ભેગા છે અલે વિપુલભાઈને વાત કરી ભાઈ 4 વાગ્યા અમારો પ્રોગ્રામ ભાઈ એને મિત્રો કાઈ વજન નથી મન કે ભાઈ કાલ 10 સાલ નક્કી નો ભાઈ એટલે પહોંચી જાય આનો ભાવ ક્યાં પડી જાય ને ઈ નક્કી ભાઈ ગણા ગણા એ ગણા મારા હવે પાછા ક્યારે સંસાય તે રોષના મારા વાગ્યા તે મહિનો વળાતો કર્યો રોય રોય નાખી ગઈ એમ નામ નથી થયા આતા નથી ઘણા ઘણા ભાઈ અને ઘણા ઘણા ટીવી રોવે છે બધું ઓટો છે પણ બાપ એ રુધિયો રગાવો જોઈએ આજ તો રગાવો તો થોડી દેવી નથી કે ગાલા માટે થપ્પે નથી ખાઈ જાય મારું આ વસ્તી ગમે ના હોય ને ભાઈ હા આ હો વસ્તી હોય ને મન છે ને બધા દેવી વ્યવહાર માં હોય કે એકાદો હોય અને હો વસ્તીમાં એક હજાર વાર હોય એક ના વ્યવહાર દેવી થાય અમાર કલા બાબા વ્યવહાર આવી ગઈ ને એટલે કીધું બાપ એક ના
મારી રાખી તગલે પગલે અમારી રાખી તગલે પગલે અમારી મહાકાલી મહાકાલી બોલી બોલી